ગતરોજ કાશ્મીરના પહેલગામે આતંકવાદીઓ દ્વારા એ હુમલો કરવામાં આવ્યો અને એ હુમલાની અંદર અનેક નિર્દોષ લોકોના જાન લેવામાં આવ્યા, એમની હત્યા કરવામાં આવી। જેઓ નિર્દોષ લોકો જમ્મુ કાશ્મીરની અંદર પ્રવાસી તરીકે, કોઈ ધાર્મિક યાત્રા તરીકે અને કોઈ નવા લગ્ન કરીને ત્યાં ફરવા માટે ગયા હતા અને એ પહેલગામ વિસ્તારની અંદર પર્ટિક્યુલર નામ પૂછીને, ધર્મ પૂછીને અને ત્યારબાદ પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા એમની નિર્મમ હત્યા કરવામાં આવી। આદરણીય મોદી સાહેબ સાઉદી અરેબિયામાં પ્રવાસ કરી રહ્યા હતા, એને પણ વચ્ચેથી કેન્સલ કરીને જેઓ પાછા આવ્યા અને આદરણીય અમિતભાઈ શાહને નિર્દેશ કરી અને જમ્મુ કાશ્મીરની અંદર જે નિર્મમ હત્યા કરવામાં આવી છે એ બાબતની સમીક્ષા કરવા માટે મોકલ્યા છે। અમે એની ઘોર નિંદા કરીએ છીએ કે આ જે હત્યા કરવામાં આવી છે એ ખૂબ જ નિંદનીય છે। તો આજે અમે જંબુસર, આમોદ શહેર, આમોદ તાલુકો, જંબુસર શહેર, જંબુસર તાલુકોના તમામ કાર્યકર્તાઓ બાબા સાહેબના સાનિધ્યમાં રહી અને અમે વિરોધ નોંધાવીએ છીએ, એનો સખત વિરોધ કરીએ છીએ।